હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. બરાબર, એમાં પ્રશ્નપત્ર 4 વિભાગ સી. ઓકે, ચલો શરૂ કરીએ. જે વિભાગ સી તમારો જે છે એમાં સૌથી પહેલો દાખલો કંઈક આવો છે કે s - t બરાબર 3 અને s/3 પ્લસ t/2 બરાબર 6. બરાબર ને? તો કે આ જે છે તમારે એનું આદેશની રીતે સોલ્યુશન કરવાનું છે. બરાબર, તો તમારે બે રીત આવે છે, આદેશની રીત અને લોપની રીત. બરાબર, એમાંથી આદેશની રીત કઈ છે? તો કે આ જે સમીકરણો છે એમાંથી બીજું સમીકરણને આપણે કંઈક અલગ રીતે લખવું પડશે. બરાબર, પહેલું સમીકરણ છે એમનું એમ બરાબર 3, આને હું કહી દઉં સમીકરણ 1. પણ આ જે સમીકરણ છે એને આપણે 6 વડે ગુણવા પડશે. બરાબર, ઓકે, તો ચલો 6 ગુણ્યા s/3 પ્લસ 6 ગુણ્યા t/2 બરાબર 6 ગુણ્યા 6. બરાબર, ઓકે, ચલો હવે 3 દુ 6, 3 તેરી 2 તેરી 6, 6 6 36. જે સમીકરણ તમને આવ્યું એ લખી નાખીએ. 2s પ્લસ 3t બરાબર 6 6 36. આ થઈ ગયું તમારું સમીકરણ 2. તમારે કઈ રીતે સમીકરણો મેળવવાના છે? સમીકરણ નંબર 1 અને 2. બરાબર, હવે સમીકરણ 1 પરથી હવે આપણને જે સમીકરણ 1 આપેલું છે એમાંથી મિત્રો આપણે s ને લઈએ. તો s બરાબર t ને પહેલી બાજુ મોકલીએ તો 3 પ્લસ t. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ નંબર 3 ને તમે ક્યાં મૂકો છો? તો કે સમીકરણ 2 માં. તો લખીએ કે સમીકરણ 2 માં 3 ની કિંમત મૂકતા તો આપણે સમીકરણ નંબર 2 જે તમારું છે એ પહેલા લખું છું કે 2s પ્લસ 3t બરાબર 36. s ની જગ્યાએ લખો 3 પ્લસ t પ્લસ 3t બરાબર 36. આને અંદર ગુણાવી દઈએ. 3 દુ 6 પ્લસ 2 ગુણ્યા t એટલે 2t પ્લસ 3t બરાબર 36. ઓકે, 6 ને પહેલી બાજુ મોકલું અને આ બંનેનો કરીએ સરવાળો. તો કેટલા થયા? 5t બરાબર 36 માઇનસ 6. શા માટે એવું થયું છે મિત્રો? કારણ કે અહીંયા 6 પ્લસમાં છે, આ બાજુ આવે તો થાય માઇનસમાં. તો 5t બરાબર 30. તો t બરાબર 30/5, 5 6 30. તો t બરાબર જવાબ આવ્યો 6. ઓકે, એક જવાબ મળી ગયો. હવે s ની કિંમત મેળવીએ. તો લખીએ કે સમીકરણ 3 માં t બરાબર 6 મૂકતા પહેલા આપણે સમીકરણ નંબર 3 લખી નાખીએ. અહીંયા છે s બરાબર 3 પ્લસ t. ની જગ્યાએ આપણે લખીએ 6. 6 ને 3 9. તો s બરાબર શું મળી ગયું? 9. બરાબર, તો છેલ્લી લાઈન કઈ રીતે લખશો? તો લખવાનું કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 મળે. ઓકે, આ તમને એનો સોલ્યુશન, એનો ઉકેલ અહીં મળી ગયો. આ થાય છે તમારી આદેશની રીત. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 39. ચલો આપણે એની રકમ લખીએ. પહેલા રકમ સમજીએ કે આપણને એમાં શું કીધેલું છે. તો કે તમને એમાં એવું કીધું છે કે ભાઈ બે સંખ્યાઓ છે. બરાબર, હવે આપણને એમાં કીધું નથી કે કઈ બે સંખ્યાઓ છે. બરાબર,
તો જો આપણને ખબર જ નથી કઈ બે સંખ્યાઓ છે તો આપણે શું કરાય, એ સંખ્યાને ધારી લેવાય. બરાબર, કે ધારો કે બે સંખ્યાઓ પૈકી એક પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા y હોય તો ચલો પહેલા આપણે આખી રકમને સમજીએ. તો રકમ કંઈક આવી છે કે બે સંખ્યાઓનો તફાવત 3 છે અને નાની સંખ્યાના 3 ગણા, નાની સંખ્યાના 3 ગણા અને મોટી સંખ્યાના 2 ગણાનો સરવાળો, મોટી સંખ્યાના 2 ગણાનો સરવાળો કેટલો આપણને આપ્યો છે, 66 છે. તો તે બે સંખ્યાઓ શોધો. બે સંખ્યાઓ શોધો. ઓકે, ચલો પહેલા રકમને આપણે સમજીએ. આપણને શું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 3 છે, એમાં નાની અને મોટી સંખ્યાઓ પણ છે. બરાબર, બે સંખ્યાઓમાંથી એક સંખ્યા નાની છે, બીજી સંખ્યા મોટી છે. બરાબર, તો આપણે અહીંયા લખીએ કે ધારો કે અહીં બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યાને આપણે કહીએ x અને નાની સંખ્યાને આપણે કહીએ y. બરાબર, મોટી સંખ્યા x. ઓકે, એક જ મિનિટ, આપણે સંખ્યા લખવું પડે. તો આપણે લખીએ ચાલો કે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા x અને નાની સંખ્યા y હોય તો, ઓકે, મોટી સંખ્યાને x ધારી, નાની સંખ્યાને y ધારી. બે સંખ્યાઓનો તફાવત 3 છે તો પહેલું સમીકરણ આવું બને x માઇનસ y બરાબર 3. આ થઈ ગયું તમારું પહેલું સમીકરણ. ઓકે, ડન છે. પછી બીજું જોઈએ, ચલો. નાની સંખ્યાના 3 ગણા, એટલે આ જે નાની સંખ્યા છે એ 3 ગણી છે. મોટી સંખ્યાના 2 ગણા, એટલે મોટી સંખ્યા 2 ગણી છે. એ બંનેનો સરવાળો 66 છે. કેટલો છે? 66. આ થઈ ગયું તમારું સમીકરણ 2. રકમ આપી છે એ પરથી જ આપણે કર્યું કે નહીં? બરાબર, 1 અને 2 સમીકરણ મળ્યું. બરાબર, બસ તમે આ બેનું સોલ્યુશન કરો તો શું મળી જાય તમને? x અને y બંનેની કિંમત મળી જાય. તો તમે આદેશની રીતે કરો તોય ચાલે અને લોપની રીતે કરો તોય ચાલે. બરાબર, તો આને આપણે લોપની રીતે સોલ્યુશન કરવાની ટ્રાય કરીએ. જો અહીંયા x છે, અહીંયા 2x છે, તો આને હું 2 વડે ગુણી દઉં. બરાબર, તો લખીએ ચલો કે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણતા. સમીકરણ 1 છે ને 2 વડે ગુણો એટલે 2x માઇનસ 2y બરાબર 3. અને સમીકરણ 2 છે એને 1 વડે ગુણવો એટલે શું થાય? 2x પ્લસ 3y બરાબર 66. બરાબર, આને કહી દઉં સમીકરણ 3, આને કહી દઉં સમીકરણ 4. હવે સમીકરણ 4 માંથી 3 ને આપણે બાદ કરીએ તો લખવાનું કે સમીકરણ 4 માંથી 3 બાદ કરતા, ચલો પહેલા 4 ને લખો. 2x પ્લસ 3y બરાબર 66 માઇનસ 2x માઇનસ 2y બરાબર 3. ઓકે, નિશાની ફરી જાય. અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. 66 માંથી 3 જાય, વધે 63. બરાબર, ઓકે. પછી અહીંયા
3 ને 2 5. ઓકે, ચલો એક જ મિનિટ. અહીંયા આપણે આને 2 વડે ગુણ્યા તો અહીંયા 3 દુ 6, આને 2 વડે ગુણવા પડે ને. તો એ 2 વડે ગુણવાનું રહી ગયું હતું. 66માંથી 6 બાદ કરો, વધ્યા 60. બરાબર. ઓકે, આ +2x આ -2x બંને નીકળી ગયા. તો y બરાબર 60/5. ચલો 12 પંચા 60. તો y બરાબર શું મેળવું? 12. એનો મતલબ એ થયો કે નાની સંખ્યા કેવી હશે? નાની સંખ્યા હશે 12. મોટી સંખ્યા જોઈ લઈએ. ચલો તો સમીકરણ 1માં હવે જો આવેલી સંખ્યા તમે 4માંથી કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. લખીએ, આપણને પહેલું સમીકરણ સહેલું લાગે છે તો પહેલામાં મૂકીએ કે સમીકરણ 1માં y બરાબર 12 મૂકતા. ચલો પહેલા સમીકરણ 1ને દર્શાવવું કેવું છે? તો કે x - y બરાબર 3. ચલો x તમારે જોઈએ છે, y ની જગ્યાએ 12 લખીએ. 12 માઇનસ છે, પહેલી બાજુ મોકલો. 3 + 12 તો x બરાબર મળ્યા 15. આપણને શું કીધું હતું કે તે બે સંખ્યાઓ શોધો. તેથી મોટી સંખ્યા 15 અને નાની સંખ્યા 12 હશે. થઈ ગયું આટલું? બરાબર. આપણને x અને y બંને મળી ગયા. ને આપણને જો કીધું છે કે બંનેનો તફાવત 3 છે. 15માંથી 12 કાઢો, આવી ગયા 3. થઈ ગઈ ને બંને સંખ્યાઓ. ઓકે, ચલો આ દાખલો અહીંયા પૂર્ણ થયો. આની પછીનો દાખલા નંબર 40 જોઈએ. હવે એ જો એમાં તમને શું કીધું છે? ઓકે, એ આપણા સમાંતર શ્રેણીનો દાખલો તમને આપેલો છે. તો એની રકમ જોઈએ મિત્રો આપણે. તો સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ આપણને 2 એમાં આપેલા છે. બરાબર. આપણે એના માટે 2 સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે તમારે મને કહેવાનું છે કે આ દાખલામાં આપણે કયા સૂત્રનો ઉપયોગ આવશે. ઓકે, 40મો દાખલો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. સોરી, 17 અને 350 છે. ઓકે, પછી શું કીધું છે? જો સામાન્ય તફાવત 9 હોય, સામાન્ય તફાવત કેટલો આપ્યો છે? 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે? તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? તો આપણે આમાં 2 વસ્તુ મેળવવાની રહી. આપણને જે વસ્તુ આપી છે મિત્રો એ પહેલા આપણે લખવાની. જો અહીં આપણને કઈ વસ્તુ આપેલી છે? તો અહીંયા પ્રથમ પદ એટલે a 17 આપ્યા છે. અંતિમ પદ એટલે an પણ કહી શકો, l પણ કહી શકો. 350 આપેલા છે. બરાબર. સામાન્ય તફાવત d કેટલો આપ્યો છે? તો કે 9 આપેલો છે. કેટલા પદ એટલે તમારે શું મેળવવાનું રહ્યું? n. એનો સરવાળો એટલે s n તમારે ગોતવાનું થયું. ઓકે, આપણી પાસે 2 સૂત્રો છે. an બરાબર a + n-1d અને બીજું સૂત્ર છે sn બરાબર n/2. હવે તમે કહો અહીંયા અંતિમ પદ આપેલું છે તો કયું સૂત્ર મૂકવાનું થાય? તો કે અહીંયા મૂકવાનું થાય a + l. આ સૂત્ર અહીંયા મૂકવાનું થશે. બરાબર. આમાં કિંમત મૂકીએ. ચલો, n એટલે અંતિમ પદ 350. a કેટલા છે? તો કે 17. n તમારે મેળવવાનો છે. d તમને આપેલો છે નહીં, 9 આપેલો છે એટલે n મળી જાય. d તમને કેટલો આપ્યો છે? 9. બરાબર. 17 ને આ બાજુ મોકલો. 350માંથી 17 બાદ કરીએ
તો n-1 9 333 વધે બરાબર n-1 9 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જાય તો n-1 ઓકે ચલો આના માટે લખી દઈએ આપણે 9 તેરી 27 6 વધ્યા એટલે 9 સત્તા 63 37 બરાબર n-1 તો n બરાબર 37 પ્લસ 1 તો n ની જગ્યાએ આવ્યા 38 તો આ શ્રેણીમાં કુલ કેટલા પદો હશે તો કે 38 પદો એમાં હશે. હવે આ બાજુ જો Sn ઈ તો તમારે જોઈએ છે Sn n બરાબર કેટલા છે 38 n ની જગ્યાએ 38 ના છેદમાં 2 એ છે 17 અને L આપ્યા છે 350 ઓકે તો S 38 બરાબર 19 દો 38 થાય બરાબર તો અહીંયા એવા 19 આ બંનેનો કરો સરવાળો તો 7 અહીંયા 6 અને અહીંયા 3 367 થાય બરાબર. એક જ મિનિટ અહીંયા 7 બરાબર જ છે આ બંનેનો કરીએ આપણે ગુણાકાર તો બસ તમને તમારો જવાબ મિત્રો મળી જશે 0763 63 54 60 27 33 તો અહીંયા 3 7 9 6 6963 સોરી 73 6973 આટલો તમને સરવાળો એનો મળે. હવે છેલ્લી લાઈન કઈ રીતે લખવાની થાય તો લખવાનું કે આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 38 પદ છે અને તેમનો સરવાળો આટલો થાય તો લખીએ કે આપેલ સમાંતર શ્રેણીમાં 38 પદ છે અને તેમનો સરવાળો 6973 મળે બરાબર. આ દાખલો તમારો અહીંયા પૂર્ણ. સાવ સિમ્પલ દાખલો છે બસ તમારે આ બે સૂત્ર એમાં એપ્લાય કરવાના છે બરાબર. ઓકે આની પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 41. એમાં જો એ કયા ચેપ્ટરનો છે તમારો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. ઓકે એની રકમ આપણે જોઈએ કે બિંદુઓ એ બરાબર આપ્યા છે 4 5 પછી બી બરાબર આપ્યા છે 7 અને 6 ઓકે સી બરાબર આપ્યા છે 4 3 અને ડી બરાબર છે 1 2 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. હવે મારી એક વાત સરસ મજાની સાંભળી લો મિત્રો. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ આ રીતે હોવાનું બરાબર. અને નામ આપી દઈએ A B C અને D. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાન હોય અને આના વિકર્ણો પણ કેવા હોય તો કે સમાન હોય. તો આપણે અંતર સૂત્રની મદદથી બધી જ બાજુઓ અને બે વિકર્ણો મેળવવા પડે બરાબર.
તો જો સામસામેના એટલે કે આના મૂલ્યો સમાન હશે, બે વિકર્ણો સમાન હશે, તો આપણે કહી શકશું કે આપેલું ચતુષ્કોણના બિંદુઓ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો આપણે સૌથી પહેલા એ બી મેળવીએ. રૂટ જો બધું જ લખવા બેસવાનું નહીં, આપણે આનું સૂત્ર ખબર જ છે ને, અંતરસૂત્ર કયું છે x1 - x2. તો એ અને બી ના યામને પકડો, આ x1 એટલે 4 - 7² પ્લસ 5 - 6² સોલ્યુશન કરતા જઈએ. 4 માંથી 7 નો જાય, 7 માંથી 4 કાઢો, -3² અહીંયા -1². 3 તેરી 9, 1 એકુ 1, 9 ને 1 10. તો એ બી બરાબર તો આપણને મળ્યું છે √10. હવે આપણે બીજાનું જોઈ લઈએ કે એનું શું મળી રહ્યું છે. હવે મેળવીએ BC બરાબર રૂટ. બી અને સી ના યામ જો 7 - 4² પ્લસ 6 - 3² કરો બાદબાકી. તો અહીંયા 3² પ્લસ અહીંયા પણ 3². 3 તેરી 9, 3 તેરી 9 કેટલા આવ્યા? √18. આ મળ્યા BC. હવે મેળવીએ CD. ચલો 4 - 1² પ્લસ 3 - 2² બરાબર. ઓકે, 4 માંથી 1 કાઢો 3 એનો વર્ગ, 3 માંથી 2 કાઢો 1 એનો વર્ગ. 3 તેરી 9, 1 એકુ 1 તો કેટલા આવ્યા? √10. CD બરાબર આવ્યું √10. આ બે બાજુઓ સમાન આવી, AB અને CD. BC મેળવી છે, AD મેળવી લઈએ અને જોઈ લઈએ કે એ બાજુઓ સમાન છે કે નહીં. તો DA બરાબર 1 - 4² પ્લસ 2 - 5². 1 માંથી 4 ન જાય, 4 માંથી 1 કાઢો, -3² 5 માંથી 2 કાઢો, -5 માંથી 2 એટલે -3². તો 3 તેરી 9, 3 તેરી 9, 9 ને 9 √18. તો સરસ. ચલો સામસામેની બાજુઓ તો સમાન છે, તો હવે આપણે વિકર્ણો મેળવીએ. બરાબર, વિકર્ણો સમાન છે કે નહીં એ આપણે જોવાનું છે. વિકર્ણ પહેલું આપણે વિકર્ણ લઈએ AC. તો AC બરાબર રૂટ 4 - 4² પ્લસ 5 - 3² ચલો 4 - 4 એટલે 0 થઈ ગયા. 5 - 3 એટલે 2² તો 2² કેટલો થાય? 4. 4નું વર્ગમૂળ આવે 2. પછી મેળવીએ આપણે શું મેળવવાનું થાય? તો કે BD. તો હવે બીજું વિકર્ણ મળીએ. એ સેમ જો હશે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. જો આ જવાબ અલગ આવશે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે નહીં. ચલો B અને C, B અને D, B અને C નહીં, B અને D. B અહીંયા છે તો 7 - 1² પ્લસ 6 - 2². ઓકે, ચલો હવે 7 માંથી 1 કાઢો 6² 6 માંથી 2 કાઢો 4². છાએ છાએ 36, ચોકે ચોકે 16. કરો બંનેનો સરવાળો. 6 ને 6 12 ને 1, 3 ને 1 6 અને 1 7, 72. ઓકે, તો B અને D જે બાજુ કે તો જવાબ શું આવ્યો? √72. હવે જો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ કયું છે? ABCD માં સામસામેની બાજુઓ કઈ કઈ છે? તો જો AB બરાબર BC બરાબર CD બરાબર
ડી એ સમાન છે પરંતુ તેમના વિકર્ણો AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD હોવાથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. બરાબર. જો બધું જ સમાન આવ્યું મિત્રો, પણ આ અને આ જ સમાન નથી, તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ નહીં. ઓકે, આ દાખલો તમારો અહીં પૂર્ણ થાય છે. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 42. દાખલા નંબર 42 જોઈએ. એમાં શું કીધું છે તો કે એ પણ તમારે આ જ પ્રકારનો એક દાખલો છે. શાંતિથી રકમ વાંચો. એમાં શું કીધું છે, જો એક્સ અક્ષના બિંદુઓ આપેલા છે. બરાબર. એ તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે. ઘણી વખત એવો દાખલો પૂછાય છે. જો એમાં શું કીધું છે, દાખલા નંબર 42, એક્સ અક્ષ ના બિંદુઓ એ આપ્યું છે 1 અને -5, પછી બી આપ્યું છે -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. અને બીજું શું મેળવવાનું કીધું છે? વિભાજન બિંદુના યામ. ઓકે, વિભાજન બિંદુના યામ શોધો. હવે જો આ જે છે એમાં આપણે બે વસ્તુ મેળવવાની છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે M1 અને M2 મેળવવાનું રહ્યું. અને બીજું કયા ગુણોત્તરમાં, અને વિભાજન બિંદુના યામ પણ તમારે મેળવવાના રહ્યા. હવે જો એક વસ્તુ કરીએ, અહીંયા હું ધારી લઉં, બરાબર, કે હું ધારી લઉં કે ધારો કે એક્સ અક્ષના બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું K/1 ગુણોત્તરમાં વિભાજન કરે તો આપણે એનું સૂત્ર મૂકીએ. બરાબર, વિભાજન બિંદુનું સૂત્ર મૂકીએ. જો મેં ધારી લીધું કે ધારો કે K/1 હોય તો, બરાબર. ચલો એના માટે લખીએ આપણે M1 x2 પ્લસ M2 x1 એના છેદમાં M1 પ્લસ M2. અહીંયા આવશે વિભાજન બિંદુના યામ. પછી M1 y2 M2 y1 એના છેદમાં M1 પ્લસ M2. હવે મારી એક સરસ મજાની વાત સાંભળો મિત્રો. અહીંયા આપણને શું કીધું કે એક્સ અક્ષ પરના બિંદુઓ છે, તો આપોઆપ વાય અક્ષ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. કેવો થઈ જાય? શૂન્ય. બરાબર. ઓકે, હવે જોવું જોઈએ તો તમારે એક્સ શું છે એ મેળવવાનું છે, અને કે શું છે, બે વસ્તુ મેળવવાની રહી. તો અહીંયા આપણે M1 બરાબર કે લઈશું અને M2 બરાબર 1. ઓકે, ચલીએ. M1 છે કે, x2 કેટલા છે? x2 આ x1, આ x2, આ y1 અને y2. ચલો, x2 કેટલા છે? -4. M2 છે 1. x1 કેટલા છે? 1. એના છેદમાં K+1. અહીંયા
m1 y2 કેટલા છે 5, m2 1 y1 કેટલા છે -5 એના છેદમાં k+1. આનું સાદુરૂપ આપો જોઈએ તો આવું થાય -4k + 1 એના છેદમાં k+1 અને 5k -5 એના છેદમાં k+1. હવે અહીંયા એક નજર નાખો તો જો મારે k નું મૂલ્ય મેળવવું હોય તો આ જે y આમ છે કેવું છે 0 છે. તો આપણે લખીએ ચલો કે y આમ 0 હોવાથી y આમને સરખાવતા ચલો y આમ જે છે એને હું સરખાવી દઉં તો 0 = 5k -5 ના છેદમાં k+1. k+1 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં 0 સાથે કોઈ પણ ગુણાકાર કેવો થઈ જાય 0. તો 0 = 5k -5 -5 આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે +5. કે જોઈએ છે તમારે તો 5 ના છેદમાં 5. તો 5 એકા 5 તો k બરાબર શું મેળવું 1. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે. બરાબર. હવે આ જે કિંમત આપેલી છે એમાં આપણે k બરાબર 1 મૂકીએ. બરાબર. તો એ લખીએ આપણે કે x અક્ષ ના બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે મારે મેળવવાનું છે વિભાજન બિંદુના યામ. y ખબર છે 0 પણ x ખબર છે નહીં. તો જો આમાં હું x ની કિંમત મૂકી દઉં k ની કિંમત મૂકી દઉં તો મને મળી જાય. તો ચલો x0 = -4 k ની જગ્યાએ 1 +1 ના છેદમાં 1+1 આ બાજુ 5 પછી અહીંયા 1 -5 છેદમાં 1+1. ચલો -4 +1 એના છેદમાં 2. અહીંયા 5 - 5 એના છેદમાં 2 તો -3 ના છેદમાં 2 0 ના છેદમાં 2 તો કયા બિંદુ આવ્યા -3 ના છેદમાં 2 અને 0. આ શું છે તો કે વિભાજન બિંદુના યામ છે. બિંદુના યામ -3 ના છેદમાં 2 0 મળે. બરાબર. આ જે છે એ તમારા બે પ્રશ્નો સોલ્યુશન થઈ ગયું. ઓકે. ચલો આની પછીનો આગળનો દાખલો જોઈએ. એમાં તમને એવું કીધું છે કે સાબિત કરો કે આપણે એમાં એક વર્તુળ છે, વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો એકબીજાને કેવા હોય છે તો કે સમાંતર હોય છે એવું તમારે સાબિત કરવાનું થાય. બરાબર. ચલો એ જોઈએ. હવે આપણે એ કઈ રીતે સાબિત કરશું તો રકમને ધ્યાનથી સમજો, ધ્યાનથી વાંચો. આપણને શું કીધું છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. આવું તમારે સાબિત કરવાનું છે. તો આના ઉપરથી આકૃતિ દોરી શકાય. એક વર્તુળ છે, વર્તુળ દોરી દો અહીંયા. ચલો આ એક છે વર્તુળ. બરાબર. ઓકે. આ એનું કેન્દ્ર છે. ડન. પછી આ જે છે એ વર્તુળનો વ્યાસ છે, એનું નામ આપી દઉં mn. વ્યાસના અંત્ય બિંદુ m અને n માંથી એક સ્પર્શક દોરવામાં આવે છે.
જેનું નામ આપી દઈએ આપણે AB, C અને D. આનું નામ આપી દઈએ આપણે P અથવા O, X, Y કોઈ પણ દઈ શકો છો, બરાબર. ઓકે, તો હવે આને સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે પક્ષ લખવું પડે. પક્ષ કઈ રીતે લખવાનું? આપણને શું આમાં દેખાય છે? લખવાનું કે P કેન્દ્રિત વર્તુળ વાળા અથવા વર્તુળમાં, એમ લખીએ આપણે, O કેન્દ્રિત વર્તુળમાં MN એ વ્યાસ છે અને વ્યાસના અંત્ય બિંદુએ દોરેલ સ્પર્શક AB અને CD છે, બરાબર. આપણને જે પક્ષમાં દેખાય છે એ જ મેં લખ્યું છે. પછી સાધ્ય લખો. સાધ્ય શું લખશો તમે? એમાં તમારે સાબિત શું કરવાનું છે? તો કે AB સમાંતર છે CD, એવું તમારે સાબિત કરવાનું છે, બરાબર. પછી અહીંયા આપણે દર્શાવીએ સાબિતી. પછી લખીએ આપણે કે AB એ વર્તુળને M બિંદુમાં છેદતો સ્પર્શક છે અને PM શું છે? તો કે PM જે છે એ ત્રિજ્યા છે. તો આપણે આમ લખી શકીએ ને કે ભાઈ ચલો AMP ખૂણો AMP બરાબર 90 ડિગ્રી, જ્યાં PM ત્રિજ્યા છે. પછી આને હું આમ પણ લખી શકું AMN, તો ખૂણો AMN બરાબર 90, કે જ્યાં MN એ વ્યાસ છે. એ હું કહી શકું ને? તો કે હા, કહી શકાય. ઓકે, તો આવું ને આવું હું AB માટે લખ્યું એવું C અને D માટે લખીશું. આવું શા માટે કરું છું? કે આ સમાંતર રેખાઓ છે. જો હું એમ સાબિત કરી દઉં કે અહીંયા Z બને છે, એનો મતલબ એ થયો કે આની અંદરના ખૂણાઓ કેવા હશે? યુગ્મ કોણ હશે. યુગ્મ કોણ ક્યારે હોય? કે જ્યારે સમાંતર આ બે રેખાઓ સમાંતર હોય તો જ. તો જો હું એમ સાબિત કરી દઉં કે આ બે ખૂણાઓ યુગ્મ કોણ છે, તો આપોઆપ સાબિત થઈ જાય કે આ બે રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ છે, બરાબર. ચાલો હવે આના માટે લખીએ કે CD એ, આને હું સમીકરણ 1 કહી દઉં. CD એ વર્તુળને N બિંદુમાં છેદતો સ્પર્શક છે. ઓકે, ચલો તો ખૂણો PND બરાબર 90, કે જ્યાં PN શું છે? વર્તુળની ત્રિજ્યા છે. પછી ખૂણો MND બરાબર પણ થાય 90, પણ જ્યાં MN એ શું છે? વ્યાસ છે. વર્તુળનો શું છે? વ્યાસ. આ સમીકરણ નંબર 2, બરાબર. ચલો લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી ખૂણો AMN બરાબર ખૂણો MND એકબીજાના કેવા છે? તો કે એકબીજાના યુગ્મ કોણ છે. તો અહીં ખૂણો AMN અને MND એકબીજાના યુગ્મ કોણ હોય તો AB સમાંતર છે CD, બરાબર. હોય તો આપણે એમ લખીએ કે હોય તો સાબિત થાય છે કે AB સમાંતર છે CD.
આવું આપણે લખી શકાય છે. હંમેશા માટે લખ્યું છે કે જો મેં પહેલા બે યુગ્મ કોણ સમાન છે એવું સાબિત કર્યું. જો યુગ્મ કોણ હોય આ બનતો હોય તો આ બે રેખાઓ આપોઆપ સમાંતર થઈ જાય, બરાબર ને. ચલો આ દાખલો તમારો અહીંયા પૂર્ણ થયો. હવે આપણે જોઈએ આની આગળનો દાખલો. ઓકે, એની પછી જોઈએ આપણે દાખલા નંબર 44. ઓકે, એની રકમ જો કંઈક આવી છે કે એમાં આપણને એવું કીધું છે કે બે સમકેન્દ્રીય વર્તુળો છે, બરાબર. ચલો મેં લખું છું કે બે સમકેન્દ્રીય વર્તુળ છે. સમકેન્દ્રીય વર્તુળનો મતલબ શું થાય કે બંનેના કેન્દ્ર કેવા છે? એક જ છે કે બે સમકેન્દ્રીય વર્તુળો છે જેમાં તેમની ત્રિજ્યા 17 અને 8 સેન્ટીમીટર છે. ઓકે, પછી મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હવે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે આપણે બે સમકેન્દ્રીય વર્તુળો દોરવા પડે, બરાબર ને. તો હું આ રીતે બે વર્તુળ દોરી નાખું કે ચલો ભાઈ આ એક વર્તુળ છે, મોટું વર્તુળ છે, એની અંદર આ એક નાનું વર્તુળ છે. એમાં ઓ કેન્દ્ર છે, આ નાના વર્તુળની ત્રિજ્યા, બરાબર. આ મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે એ છે, અને આ છે મોટા વર્તુળની ત્રિજ્યા. મોટા વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર છે, નાના વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. આનું આપણે નામ આપી દઈએ એ બી, આને નામ આપીએ આપણે એમ, બરાબર. ઓકે, આને આપણે નામ આપ્યું છે ઓ બિંદુ. કયું બિંદુ નામ આપ્યું છે? ઓ, બરાબર. ઓકે, આને x1 વર્તુળ કહીએ, આને x2 વર્તુળ કહીએ, બરાબર. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે બે સમકેન્દ્રીય વર્તુળો x1 અને x2 છે, તેમાં x1 વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર અને x2 વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય તો, બરાબર. એ આપણે અહીંયા લખી દીધું. હવે તો કે આ એમ જે છે એ તમને મળી જાય આરામથી. કઈ રીતે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. કેમ કે આ કેવું છે? કાટકોણ ત્રિકોણ છે. તો આપણે લખીએ કે ત્રિકોણ ઓ એ એમ કાટકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ તમે શું લખી શકો છો? તો કે એના મુજબ આ જે ત્રિકોણ છે એમાં કર્ણ કઈ વસ્તુ થશે? કઈ બાજુ થશે? ઓ એનો વર્ગ. કેમ નક્કી કરવાનું કઈ બાજુ કર્ણ? તો કે કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હશે, બરાબર. ઓકે, બરાબર. ઓ એમનો વર્ગ પ્લસ એ એમનો વર્ગ. તમારે જોઈએ છે એ એમ વર્ગ જે છે આ બાજુ લઈ લેવો એટલે રૂટમાં
ઓ એનો વર્ગ માઇનસ ઓ એમનો વર્ગ. ઓ એનો વર્ગ એની કિંમત કેટલી છે 17 અને ઓ એમની કિંમત કેટલી છે 8, જે આપણે આમાં મૂકી દઈએ 17નો વર્ગ માઇનસ 8નો વર્ગ. 17 ગુણ્યા 17 289, 8 64, બાદ બાકી કરો 225. હવે યાદ કરો જોઈએ કે આ 225 છે કે ભાઈ એ કોનું વર્ગમૂળ છે, તો કે એ 15નું વર્ગમૂળ છે. તો મને આટલી વસ્તુ કેટલી મળી, તો કે આ જો 15 સેન્ટીમીટર હોય તો આ પણ 15 સેન્ટીમીટર જ હોય, તો આખું એ બી બરાબર શું મળે 30. તો આપણે એવું લખવું પડશે. કઈ રીતે લખશો, તો લખવાનું એ બી બરાબર 2am, તેથી એ બી બરાબર 2 ગુણ્યા 15, 15 દુ 30, તો એ બી બરાબર જવાબ મેળવો 30 સેન્ટીમીટર. તમારે શું મેળવવાની હતી, જીવાની લંબાઈ. તો લખવાનું કે જીવાની લંબાઈ 30 સેન્ટીમીટર મળે. ઓકે, ચલો સૌથી પહેલા તમારે આ રકમ લખો ત્યારે તમારે વ્યવસ્થિત તમારી આકૃતિ પહેલા દોરવાની રહેશે, તો આપણને ખબર પડે કે હવે આગળ આપણે શું કરવાનું છે. બરાબર. ઓકે, હવે જોઈએ આપણે દાખલા નંબર 45. બરાબર. ઓકે, ચલો. ઓકે, દાખલા નંબર 45 છે, એની રકમ જોઈએ. એની રકમ કંઈક આવી છે. કયો દાખલો છે, આંકડાશાસ્ત્રનો છે. બરાબર. તમારા પ્રકરણનો શું મેળવવાનું છે એમાં જોવું જોઈએ. તમારે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. મિત્રો, અત્યાર સુધી આપણે કેવા દાખલા જોયા છે કે બહુલક મેળવવાનું હોય, મધ્યસ્થ મેળવવાનું હોય, બરાબર, મધ્યકમ મેળવવાનું હોય. પણ આ દાખલામાં શું છે કે તમારે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. તો ચલો, જો રકમ લખું છું. દાખલા નંબર 45 છે. આપણને એવું કીધું છે કે બહુલક 37 છે, તો ખૂટતી આવૃત્તિ x શોધો. તો જો આપણને આવી કંઈક રકમ આપેલી છે, આપણે લખીએ પહેલા કે વર્ગ તમને આપેલા છે અને એની આવૃત્તિ પણ આપેલી છે. વર્ગ તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. ઓકે, આવૃત્તિ કંઈક આવી છે 4, 7, x, 18, પછી 15, 8 અને 7. ઓકે, ચલો. હવે આપણે આપણા બહુલક પહેલેથી આપણને આપી દીધેલું છે. આપણે શું મેળવવાનું છે, તો કે આપણે ખૂટતી આવૃત્તિ f મેળવવાની છે. હવે તો કે આપણે બહુલકનું જ્યારે સૂત્ર લખીએ છીએ, z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f2 એના છેદમાં 2f1 માઇનસ f, એક જ મિનિટ, અહીંયા 0 આવે ને, f0, અહીંયા f0, f2 ગુણ્યા h. આવું કંઈક સૂત્ર છે. તો એમાં f1, 0 અને 2h છે શું, બરાબર, બધાની કિંમત આપણે મેળવવી પડે. ઓકે, ચલો આપણે બધાની કિંમત રહીએ. હવે સૌથી વધારે આવૃત્તિ હોય એવો વર્ગ આ છે. બરાબર. તો આ જે વર્ગ છે આને આપણે ધ્યાનમાં લેવાનો રહેશે. બરાબર. ઓકે, તો જો આને ધ્યાનમાં લઈએ તો એની અધસીમા l બરાબર શું મળે 30. તો લખવાનું કે બહુલક વર્ગની અધઃસીમા l બરાબર શું મળે, તો કે l બરાબર 30. બરાબર. ઓકે, પછી લખવાનું કે બહુલક વર્ગની આવૃત્તિ શું મળશે, તો કે f બરાબર શું છે ભાઈ 18. પછી f0 એટલે શું, 1 પહેલા 0 આવે એટલે આ f0, 1 પછી 2 આવે એટલે આ f2. બરાબર. એ રીતે તમે યાદ રાખી શકો છો. તો લખીએ બહુલક વર્ગની આગળના વર્ગની
આવૃત્તિ બરાબર કેટલી છે F0 બરાબર x પછી લખીએ આપણે કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે જોવું જોઈએ F2 બરાબર 15 બરાબર ઓકે હવે આ બાજુ જોઈએ તો કે z આપણને આપેલો છે 37 h બરાબર શું લેશો તો કે વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ છે કેટલાનો ગેપ છે 10 નો તો h બરાબર આપણે 10 લેવાનું થશે હવે આમાં કિંમત મૂકીએ ચલો l બરાબર કેટલા છે 30 પ્લસ F1 કેટલા છે 18 F0 છે x એના છેદમાં 2F1 18 છે F2 કેટલા છે જોવું જોઈએ 15 ગુણ્યા h કેટલા છે 10 હવે આપણે આનું સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ 30 ને આ બાજુ લઈ લો એટલે 37 માઇનસ 30 18 માઇનસ 21 માઇનસ x તો ત્યાં હતો તે એને ગુણ્યા 10 આમાંથી બાદબાકી કરો એટલે જવાબ આવ્યો 7 10 ને આ બાજુ લઈ લો એટલે ભાગ્યા 10 બરાબર 18 માઇનસ x એના છેદમાં 21 માઇનસ x બરાબર ક્રોસ ગુણાકાર કરો તો 10 કૌંસમાં 18 માઇનસ x અને 7 કૌંસમાં 21 માઇનસ x બરાબર ઓકે 10 ગુણ્યા 18 180 માઇનસ 10x 21 ગુણ્યા 7 કરો તો 7 એકા 7 7 દુ 14 એટલે 147 7 ગુણ્યા x એટલે માઇનસ 7x બરાબર ઓકે પછી હવે 147 ને આ બાજુ લઈ લો 10x ને પેલી બાજુ લઈ લો કેટલા આવ્યા તો કે અહીંયા વધ્યા 33 અહીંયા વધ્યા પ્લસ 3x તો x બરાબર 33 ના છેદમાં 3 તો 3 એકા 3 3 એકા 3 એટલે x બરાબર આવ્યું 11 સેન્ટીમીટર તો દાખલા નંબર 45 છે એનો જવાબ આવશે 11 સેન્ટીમીટર આપણને જે મેળવવાનું કીધું તું ખૂટતી આવૃત્તિ x શોધો જે આપણને અહીંયા મળી ગઈ છે બરાબર આ રીતે તમે મેળવી શકો છો આ સાદુરૂપ આપવામાં તમારે ધ્યાન રાખવું પડશે બરાબર અહીંયા મેં શું કર્યું છે ક્રોસ ગુણાકાર કર્યો છે ઓકે ચલો આ દાખલો અહીંયા પૂર્ણ થયો આના પછી હવે આપણો છેલ્લો દાખલો બરાબર કે જે તમને બધાને ખ્યાલ છે કે જે સંભાવનાનો આપેલો છે એ રકમ જો એમાં શું કીધું છે તો કે એક ડબ્બો છે બરાબર ઓકે પછી શું કીધું છે તમને એમાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ એવી શું છે તો કે લખોટીઓ છે ઓકે તો જો ડબ્બામાંથી તમને 3 સંભાવનાઓ મેળવવાની કીધી છે કેમ કે આપણે વિભાગ સી છે જે 3 માર્કનો હોય છે બરાબર જો અહીંયા લખીએ કે દાખલા નંબર 46 છે એમાં આપણને એવું કીધું છે કે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે આપણને કઈ સંભાવનાઓ તો પેલું એ લખોટી સફેદ હોય તેની સંભાવના પછી બીજું તે લખોટી ભૂરી હોય તેની સંભાવના અને ત્રીજું લાલ હોય તેની સંભાવના શોધો તો બસ આ દાખલો સાવ સહેલામાં સહેલો જવાબ લખવાની શરૂઆત આપણે અહીંથી કરીએ કુલ પરિણામ કેટલા છે તો કે જોઈએ ચલો કે કુલ પરિણામ બરાબર 3 ભૂરી લખોટી છે
પ્લસ 2 સફેદ છે અને પ્લસ 4 લાલ છે. કુલ કેટલા થયા? જો જોઈ 4 ને 3 7 ને 2 9. કેટલી લખોટીઓ છે કુલ? તો કે 9 લખોટીઓ છે. તો કુલ પરિણામ કેટલા મળશે? 9. તો આને ઘટના A કહી દઉં, આને B અને આને C. તો પહેલા માટે હું અહીંયા લખું છું મિત્રો કે ઘટના A બરાબર સફેદ લખોટી મળે તેની સંભાવના. ઓકે, ચાલો હવે આના માટે અહીંયા લખીએ કે ઘટના PA બરાબર સૂત્ર લખીએ કે શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે એના માટે તમે જોવું જોઈએ તો કે શક્ય પરિણામ કેટલા છે? સફેદ લખોટીઓ કેટલી છે? કુલ 2. તો 2/9. આના છેદ ઉડાડી શકાય નહીં તો આપણે આમને એમ રાખવાનું થાય. હવે ઘટના B માટે કેવી? તો કે પૂરી લખોટી મળે તેની સંભાવના. તો લખીએ ચલો કે પૂરી લખોટી મળે તેની સંભાવના કેટલી થશે? તો એના માટે લખીએ કે ઘટના PB બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ એના માટે કેટલા થશે? તો કે પૂરી લખોટીઓ કેટલી છે? તો કે પૂરી લખોટીઓ 3 છે. તો 3/9 બરાબર 3 તેરી 9. તો 1/3 બરાબર. પછી ઘટના C માટે જોઈએ તો લાલ લખોટી મળે તેની સંભાવના. બરાબર. તો એના માટે સૂત્ર લખીએ કે ઘટના PC બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા થશે? આપણે એમાં જોવું જોઈએ. લાલ માટે કેટલા છે? લાલ માટે 4. તો 4/9. હવે આના કાંઈ છેદ ઉડાડી શકાય નહીં. તો બસ મિત્રો તમારું સેક્શન C પ્રશ્નપત્ર 4 નો અહીં પૂર્ણ થાય છે. જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.